દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં 7 દિવસનું રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સાથોસાથ 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ હવે ફેરફાર કરવામાં આવનાર છે। કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે। આપણા દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન વ્યક્ત કરું છું। ઈશ્વર તેમની આત્માને સદગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના। ભારતવાસીઓ તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને હંમેશા યાદ રાખશે। મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આ દુઃખદ અવસાન થયું છે એના લીધે જે કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે। રાષ્ટ્રીય શોક જાહેર થયો છે। ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂરી થયા બાદ જાણ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે। કાંકરિયાની વાત કરવામાં આવે પરિસરમાં અન્ય જે પ્રવૃત્તિઓ છે તે ચાલુ રહેશે તે બાબતે કોઈ નિર્ણય થયો છે? કાર્નિવલ દરમિયાનની જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને જે રૂટીનની પ્રવૃત્તિ જે દરરોજ ચાલુ છે એ ચાલુ રાખવામાં આવી છે।